नमस्कार विद्यार्थियों। ધોરણ 9 વિષય હિન્દી પાઠ 15 દાજ્યું લેખક છે શેખર જોશી। અગાઉ જે છે એ આપણે આ પાઠની ચર્ચા કરતા હતા। તો છેલ્લે આપણે જે છે વાત કરી કે કેવી રીતે જે છે લેખક યાની કે જગદીશ બાબુ અને આ નાનકડો એવો જે છોકરો છે પહાડી બાળક છે એ બંને વચ્ચે મિત્રતા છે એ બંધાઈ જાય છે। પેલું બાળક છે એ જગદીશ બાબુને મોટા ભાઈ કહીને બોલાવે છે અને એકબીજા છે એ અગણ્ય વાતો છે એ કરવા માંડે છે। હવે આવતા જતા જગદીશ બાબુ સાથે વાતો કરે છે। જગદીશ બાબુનો ટાઈમ થાય એટલે પેલું બાળક છે એ આતુરતાથી એની રાહ જુએ છે। लाया दाजू शब्द को उतनी ही आतुरता और लगन से दोहराता जितनी आतुरता से बहुत दिनों के बाद मिलने पर भी माँ अपने बेटे को चुनती है। जगदीश बाबू જ્યારે કેફેમાં આવે છે તો પેલું બાળક એટલું બધું ખુશ થઈ જાય છે કે જાણે કોઈ માનો દીકરો છે એ દૂર ગયો હોય ને પાછો ફરે છે ને એની જે ખુશી હોય અને એ બાળકને જે ભેટી પડે છે અને એને ચૂંબી લે છે એવી ખુશી છે જગદીશ બાબુને જોઈને પેલું બાળક છે એ અનુભવે છે। कुछ दिनों बाद जगदीश बाबू का एकाकीपन दूर हो गया। उन्हें अब चौक कैफे ही नहीं सारा शहर अपनेपन के रंग में रंगा हुआ सा लगने लगा, परंतु अब उन्हें यह बार बार दाजू कहलाना अच्छा नहीं लगता और यह मदन था कि दूसरी टेबल से दाजू वे જેમ જેમ સમય છે વીતતો જાય છે જગદીશ બાબુ છે એને એકાંકીપણની જે ખાણ છે એ ધીમે ધીમે દૂર થવા માંડી છે। ન્યાનું શહેર ન્યાના લોકો છે જાણીતા થવા માંડ્યા છે। એમ આ બાળક છે એને તો માત્ર જગદીશ બાબુનો પ્રેમ જ દેખાય છે એટલે આવતા જતા હાલતા ચાલતા દાજુ 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 શબ્દનો ઉપયોગ છે એ કરે છે। પણ હવે જગદીશ બાબુને આ શબ્દ છે એ ઝૂમવા માંડે છે, ગમતું નથી કે ભાઈ એક નોકર અથવા તો એક પહાડી જે બાળક છે એ કેફેમાં કામ કરે છે એ બાળક છે એને વારંવાર દાજુ કહીને બોલાવે છે તો એને એની જે પ્રેસ્ટીજ છે એને ઠેસ પહોંચતી હોય એવો એને પ્રતીત થાય છે। મદન इधर आओ અને એક દિવસ બને છે એવું કે મદન છે એને જગદીશ બાબુ કહે છે કે ભાઈ અહીંયા આવ તો। આયા દાજુ એને તો ખબર નથી કે ભાઈ મને અત્યારે શું કહેવાનું છે। એને તો એમ થાય છે કે ભાઈ જગદીશ બાબુ એના મોટા ભાઈને બોલાવે છે એટલે એ કહે છે કે હું હમણાં જ આવું છું। दाजू शब्द की आवृत्ति पर जगदीश बाबू के मध्यम वर्गीय संस्कार छा उठे। अपनत्व की पतली डोर अहम की तेज धार के आगे न टिक सकी। શું થાય છે તો કે ભાઈ દાજુ શબ્દ જે છે જગદીશ બાબુના જે મધ્યમ વર્ગીય સંસ્કાર છે જાગી ઉઠે છે। અપનત્વની જે પતલી ડોર છે એક મિત્રતા છે એ બંને વચ્ચે બંધાઈ ગઈ હતી એની સામે જે છે એ જગદીશ બાબુનો અહંકાર એનો જે પ્રભાવ છે એને એમ થાય છે કે ભાઈ સમાજમાં છે એ આ બાળક મને ભાઈ કહીને બોલાવે છે એ સારું નથી લાગતું તો અપનત્વની સામે અહંકાર છે એ જીતી જાય છે। દાજુ ચાય લાવો। હવે પેલું બાળક છે એના હજી કઈ ખબર નથી એટલે તો એ કહે છે કે હું હમણાં જ ચા લઈને આવું છું। चाय नहीं लेकिन यह दाजू दाजू क्या चिल्लाते रहते हो दिन रात, किसी की प्रेस्टीज का ख्याल नहीं तुम्हें। હવે જગદીશ બાબુ છે એને કહે છે કે ભાઈ મારે ચા આવવા નથી જોતી, આ દાજુ દાજુ શું તું વારંવાર બોલે છે, તને કોઈની પ્રેસ્ટીજ અને પ્રતિષ્ઠાનો ખ્યાલ નથી। जगदीश बाबू का मुंह क्रोध के कारण तमतमा गया। शब्दों पर अधिकार नहीं रहा सका। मदन प्रेस्टीज का अर्थ समझ नहीं सकेगा या नहीं यह भी उन्हें ध्यान नहीं रहा, पर मदन बिना समझाए ही सब कुछ समझ गया था। હવે જગદીશ બાબુનો આખો ચહેરો છે એ ક્રોધથી લાલ થઈ જાય છે અને એ એવા શબ્દ બોલવા માંડે છે કે એને ખબર નથી કે ભાઈ પોતે શું બોલે છે। આ બાળક છે એ સમજી શકશે કે નહીં એ પોતે છે એ બોલી ઉઠે છે। જ્યારે મદન છે સામે પ્રેસ્ટીજનો ખ્યાલ તો સમજી શકતો નથી પણ જે જગદીશ બાબુનો હાવભાવ છે એના ચહેરાનો જે રંગ છે એની ઉપરથી એ બધું જ સમજી જાય છે। मदन को जगदीश बाबू के व्यवहार से गहरी चोट लगी। मैनेजर से सिरदर्द का बहाना कर वह घुटनों में सर रख दे कोठरी में चिस्काया भर रोता रहा। घर गांव से दूसरी स्थिति में मदन का जगदीश बाबू के प्रति आत्मीयता प्रदर्शन स्वाभाविक ही था।
હવે એને એટલું બધું લાગી આવે છે કે પોતે છે એ મેનેજરને કહે છે કે આજે મારું માથું દુખે છે, હું કામ કરી શકું એમ નથી, એમ કરી અને પોતે એક કોટરીમાં જઈ અને બે પગની વચ્ચે જે માથું રાખીને એટલું રડે છે એ પોતે જે છે એ અત્યારે આ જગદીશ બાબુના જે શબ્દો છે એ એને એટલી બધી અસર કરી જાય છે કે એનું ઘર યાદ આવી જાય છે. એ પોતે તો પોતાના ઘરથી દૂર એ એક શહેરમાં કામ કરવા માટે આવ્યો છે ને ન્યાય અને જગદીશ બાબુ પાસે અપનાપણ જે છે એ જોવા મળે છે અને પોતે લાગણીનો અનુભવ કરી લે છે તો એને બહુ ઠેસ પહોંચે છે. घर गांव से दूर ऐसी स्थिति में मदन का जगदीश बाबू के प्रति आत्मीयता प्रदर्शन कर स्वाभाविक था. इसी कारण आज प्रवासी जीवन में पहली बार उसे लगा जैसे किसी ने उसे ईजा की गोदी से बाबा की बाहों के और दीदी के आंचल की छाया से बलपूर्वक खींच लिया हो. परंतु भावुकता स्थायी नहीं हो तो रो लेने पर अंतर की घुमड़ती वेदना की आंखों की राह बाहर निकल लेने पर मनुष्य जो भी निश्चय करता है वे भावुक क्षणों की अपेक्षा अधिक विवेकपूर्ण होते हैं. અત્યારે એને એટલું બધું ખોટું લાગી જાય છે, એટલું બધું દુઃખ થાય છે, એને એવું લાગે છે કે જાણે છે એ એની માના એના બાપાથી એના બેનથી એને કોઈ ખેંચીને દૂર કરી રહ્યું હોય, ઝટકો મારીને એને કોઈ દૂર કરી રહ્યું હોય એવું એને પ્રતીત થાય છે. અને અત્યારે પોતે એટલો બધો લાગણીશીલ અને એટલો બધો દુઃખમાં ડૂબેલું છે એ બાળક કે અત્યારે પોતે એવો નિર્ણય કરી લેશે કે એને આગળ જે છે એ બીજા ઉપર ભરોસો પણ કરી શકે नहीं. मदन पूर्वतम काम करने लगा અને પોતે જે છે રડી લે છે એટલે એનું મન હળવું થઈ જાય છે અને એમાં પોતે એક નિર્ણય કરી લે છે અને પછી એ પોતે એમાંથી બહાર નીકળી અને ફરીથી કામે લાગી જાય છે. दूसरे दिन कैफे जाते हुए अचानक ही जगदीश बाबू की भेंट बचपन के सहपाठी हेमंत से हो गई. कैफे में पहुंचकर जगदीश बाबू ने इशारे में मदन को बुलाया परंतु इन्हें लगा जैसे वह अपने दूर रहने का प्रयत्न कर रहा हो. હવે પોતે જે છે એ બીજે દિવસે અચાનક જગદીશ બાબુ છે એની સાથે એના બચપનના સહપાઠી હેમંત સાથેની મુલાકાત થાય છે. બંને જણા જે છે એ કેફેમાં આવે છે અને જગદીશ બાબુને મદન છે એની તરફ ઈશારો કર્યો અને એને બોલાવે છે. પણ આજે જે મદન છે એ હવે સમજી ગયો છે કે ભાઈ હવે કોઈ સાથે જે છે એ લાગણી છે રાખવી જોઈએ નહીં, કામથી કામ રાખવું જોઈએ એટલે પોતે છે એ જગદીશ બાબુથી દૂર રહેવાનો પ્રયત્ન કરે છે. दूसरी बार बुलाने पर ही मदन आया. आज उनके मुंह पर वह मुस्कान न थी और न ही उसने क्या लाऊ दाजियो कहा. रोजनी જેમ જે હસતું રમતું અને જગદીશ બાબુની આસપાસ વિરડાતું જે બાળક છે એ આજે એનાથી દૂર રહેવાની કોશિશ કરે છે. બીજી વાર એને બોલાવે છે ત્યારે પોતે આવે છે. स्वयं जगदीश बाबू को ही कहना पड़ा 2 चाय 2 आमलेट, परंतु तब भी लाया दाजियो कहने की अपेक्षा लाया साहब कहकर वह चल दिया. मानो दोनों अपरिचित हो. હવે એ તો રોજ તો આવે કે જગદીશ બાબુને તરત જ કે દાજુ ચાય લાવું, દાજુ પાણી લાવું, દાજુ આ તે એવી રીતે તરત બોલવા માંડે છે. આજે પોતે કાંઈ બોલતું નથી. જગદીશ બાબુ સામેથી એને કહે છે કે ભાઈ 2 ચા ને આમલેટ લઈ આવ ત્યારે પણ એ કહે છે કે હા સાહેબ લઈ આવ. દાજુની જગ્યાએ આજે કયો શબ્દનો ઉપયોગ કરે છે કે સાહેબ શબ્દનો ઉપયોગ કરે છે. જાણે કે બંને કોઈ દિવસ મળ્યા જ નથી. અપરિચિતની જેમ જ એની સામે આવે છે. સાહેબ પહાડિયા હે, हेमंत ने अनुमान लगाकर पूछा. હવે હેમંત જે છે એના સહપાઠી યાની કે એને જ વિસ્તારનો છે એટલે એ પણ આ બાળકને જોઈને એને એવું લાગે છે કે કોઈ પહાડી બાળક છે એવું એને પ્રતીત થાય છે. હા, રૂખા सा उत्तर दे दिया जगदीश बाबू ने और वार्तालाप का विषय ही बदल दिया. એ કહે છે કે હા એવું લાગે છે એમ કરીને એ વાર્તાલાપનો વિષય જો વાતનો વિષય છે બદલી નાખે છે. મદન ચાય લઈ આયા था. ત્યાં સુધીમાં તો મદન છે એ ચા લઈને આવી જાય છે. क्या नाम है तुम्हारा लड़के? हेमंत ने एहसान चढ़ाने की गरज से पूछा. હવે અત્યારે જે છે એ કે શું નામ છે તારું? હેમંત છે. જેવી રીતે જગદીશ બાબુ છે એ એક દિવસ અચાનક કેફેમાં આવે છે, આ બાળકની સાથે મુલાકાત થાય છે અને એને નામ પૂછે છે, એવી જ રીતે હેમંત પણ આ બાળકને સાથે કેફેમાં આવે છે, બાળકને નામ પૂછે છે. પણ હવે આજે શું થાય છે આપણે જોઈએ.
कुछ क्षणों के लिए टेबल पर गंभीर मौन छा गया। जगदीश बाबू आंखें चाय की प्याली पर झुक गई। मदन की आंखों के सामने विगत स्मृतियां घूमने लगी। जगदीश बाबू का एक दिन ऐसे ही पूछना, फिर दाजियो आपने तो कल थोड़ा ही खाया और एक दिन प्रेस्टीज का ख्याल नहीं रहता तुम्हें। હવે જેવું હેમંત છે નામ પૂછે છે કે પેલા બાળકની સામે આખી જે છબી છે એ આવી જાય છે કે એક દિવસ આવી જ રીતે જગદીશ બાબુ છે કેફેમાં આવે છે, નામ પૂછે છે, દાજીઓ કહીને બોલાવે છે અને એકબીજાની વચ્ચે જે મિત્રતા બંધાઈ જાય છે અને દાજીઓ આ લઈ આવું તે લઈ આવું તમે ખાધું કે નહીં એવી રીતે વાતોચીતો થાય છે, હસી મજાક થાય છે અને એક દિવસ એવો આવે છે કે જગદીશ બાબુ છે એને ફટકારે છે કે ભાઈ તને કોઈની પ્રેસ્ટીજનો ખ્યાલ નથી। આ બધું એની સામે આવતા જ પેલું બાળક છે એ ઝાંખું પડી જાય છે। जगदीश बाबू ने आंखें उठाकर मदन की ओर देखा। उन्हें लगा जैसे अभी वह ज्वालामुखी सा फट पड़ेगा। અને ત્યારે જગદીશ બાબુ છે એ પેલા બાળકની સામે જુએ છે, મદનની સામે જુએ છે તો એવું પ્રતીત થાય છે કે જાણે એક જ્વાળામુખી છે એ હમણાં ફાટી નીકળશે। हेमंत ने आग्रह के स्वर में दोहराया, क्या नाम है तुम्हारा? हेमंत छे फरीથી એને પૂછે છે કે ભાઈ તારું નામ શું છે? बॉय कहते हैं साहब मुझे, संक्षिप्त उत्तर देकर वह मुड़ गया। आवेश में उसका चेहरा लाल होकर और भी अधिक सुंदर हो गया। અત્યારે પેલું બાળક છે ને પેલું જે રીતે જગદીશ બાબુ પૂછે છે તરત જ કહે છે કે હું મારું નામ મદન છે, એવી રીતે અત્યારે જ્યારે હેમંત પૂછે છે ત્યારે પોતાનું નામ બતાવવાની હિંમત ફરીથી એના થતી નથી કે ભાઈ એકવાર દિલ તૂટ્યું ફરીથી પણ આવું બનશે તો એ બહાર નીકળી શકશે નહીં। એટલે શું કહે છે કે સાહેબ મને અહીંયા બધા બોય કહીને બોલાવે છે એમ કરીને અહીંયાથી વળી જાય છે અને એના ચહેરા ઉપર એટલો બધો ગુસ્સો આવી જાય છે, એ ચહેરો છે લાલ થઈ જાય છે અને એ સુંદર મજાનું નાનકડું એવું બાળક એનો ચહેરો છે એ વધારે સુંદર છે લાગવા માંડે છે। એટલે કહેવાનો મતલબ શું કે ભાઈ કોઈ બાળકની સાથે જો એકવાર આપણે એનો ભરોસો છે એ જીતો છે, એનો વિશ્વાસ છે એ કર્યો છે તો ક્યારેય પણ એનો વિશ્વાસ છે એ તોડવો જોઈએ નહીં। બાળક છે એ એટલા બધા ઊંડા આઘાતમાં ક્યારેક પડી જાય છે કે એ બીજા ઉપર ફરીથી વિશ્વાસ કરી શકતું નથી। એટલે ક્યારેય પણ કોઈ બાળકની સાથે આવું વર્તન છે એ કરવું જોઈએ નહીં। અહીંયા જે છે એ આપણો આ પાઠ પૂરો થાય છે। આ પાઠનો સ્વાધ્યાય છે આપણે બાકી નોટમાં લખવાનું રહેશે। આના પછી જે છે એ આપણો 16મો પાઠ આવે છે કે ભારતીય સંસ્કૃતિ में गुरु शिष्य संबंध। भारतीय संस्कृति में गुरु शिष्य संबंध આપણે બધા જે છે જાણીએ છીએ કે ભાઈ આપણા ભારત અને અત્યારની જે સ્થિતિ છે અને અગાઉની જે સ્થિતિ છે એમાં ગુરુ શિષ્યના સંબંધો છે એ કયા પ્રકારના છે એ જોવા મળતા હતા। તો પ્રાચીન સમયમાં અને અત્યારના સમયમાં જે છે એ ઘણા બધા ફેરફારો છે એ થયેલા છે કે ભાઈ પ્રાચીન સમયમાં છે એ જે રાજા રાજકુમારો અથવા તો કોઈ પણ બાળક છે એને શિક્ષણ મેળવવું હોય તો એને જે છે એ એના ગુરુજીના નિવાસ સ્થાને જઈને અથવા તો આપણે જોઈએ છીએ ટીવીમાં અથવા તો આપણા જે પ્રાચીનતમ સિરિયલો છે એમાં કે ભાઈ રામાયણ મહાભારતમાં ને કે બાળક જે છે એને શિક્ષણ મેળવવા માટે જંગલમાં એના ગુરુજીના આશ્રય સ્થાન ઉપર રહી અને એને જ્યાં જે કામ સોંપવામાં આવે છે બધા કામો કરી અને ત્યાં રહી અને શિક્ષા છે એ મેળવવાની થતી હતી। અત્યારે આપણે જોઈએ છીએ કે ભાઈ એમાં ખૂબ મોટું પરિવર્તન આવેલું છે। જેમ જેમ સમાજમાં પરિવર્તન આવે છે એમ રેડીકેની અને બધી જ બાબતોમાં પરિવર્તન છે એ આવતું જાય છે। તો ગુરુ શિષ્યના ત્યારના જે સંબંધો છે અને આજના જે સંબંધ છે એમાં ઘણો બધો ફેરફાર છે થયેલો છે। ગુરુ અને શિષ્યના સંબંધો છે એવા હોય છે કે જે આપણા એક ગુરુ છે એ પોતાના શિષ્યને એક પરિવારનો હિસ્સો માને છે। પોતાનું બાળક જેટલું વાલું હોય છે એટલા જ એના શિષ્યો છે એને વાલા હોય છે। અને આપણામાં પહેલા તો એવી કહેવત હતી કે ભાઈ બાળક કદાચ ન હોય, વારસો કદાચ ન મળે તો હાલે પણ કોઈ ગુરુ જે છે એને સારો શિષ્ય ન મળે તો એની જે વિદ્યા છે કલંકિત થાય છે। એટલે પહેલાના જમાનામાં છે ગુરુ શિષ્યના સંબંધો છે એ ખૂબ જ ગાઢ જોવા મળતા। આજે આપણે જોઈએ છીએ કે ભાઈ સમાજમાં પરિવર્તન આવતાની સાથે સાથે આ ગુરુ શિષ્યના સંબંધો છે, ગુરુ અને શિષ્ય જે નામ છે એ પણ બદલાયેલા, શિક્ષક અને વિદ્યાર્થી થઈ ગયું છે, વેતનભોગી અને શિક્ષણ છે એ હવે વેચાતું થઈ ગયું છે। એટલે એમાં ઘણા બધા પરિવર્તનો છે એ આવેલા છે અને આપણે આજે જોઈએ છીએ કે ભાઈ शिक्षण મેળવવા માટે સરસ મજાની બેન્ચો હોય છે, આરામદાયક બધી વસ્તુઓ છે આપણને પુરવાર થાય છે। એટલે ઘણા બધા પરિવર્તન છે એ આવેલા છે। તો આજે આપણે 16મા પાઠમાં પણ આ જ વાત કરવાની છે કે ભાઈ ભારતીય સંસ્કૃતિમાં ગુરુ શિષ્યના સંબંધો છે એ કયા પ્રકારના જોવા મળતા હતા।
लेखक जे छे आनंद शंकर माधवन। श्री आनंद शंकर माधवन का जन्म केरल प्रदेश के फिलन जिले में हुआ था। डॉक्टर जाकिर हुसैन के संपर्क में आने से हिंदू मुस्लिम के मधुर संबंधों में पक्षपात बन गए। महात्मा गांधी के भारत छोड़ो आंदोलनों में भी माधवन जी का सक्रिय सहभाग रहा। जेल में रहकर हिंदी भाषा का अध्ययन किया। जेल में से छूटकर उन्होंने भारत भ्रमण को निकल पड़े और बाद में बिहार में मंदार विद्यापीठ की स्थापना की। सन 1984 में अद्वैत मिशन और सन 1985 में शिवधाम अभिनव शिक्षा नगरी की स्थापना की थी। अब उन्होंने तीनों संस्थाओं के संचालक है। मलयालम तथा तमिल दोनों ही भाषाओं पर पूर्ण अधिकार होने के बावजूद उन्होंने हिंदी साहित्य में सृष्टि की। उनका विषयों में दार्शनिकता, आधुनिकता एवं आध्यात्मिक का बहुमूल्य है। बिखरे हीरे, अलमलक हिंदी आंदोलन, आमंत्रित मेहमान, आरती, उषा, संजीवनी उनकी प्रमुख रचनाएं हैं। आमंत्रित मेहमान बिहार राष्ट्रभाषा परिषद द्वारा पुरस्कृत हुई देखने को मिलती है। माधव जी ने प्राचीन गुरु शिष्य परंपरा की गरिमा को स्पष्ट करते हुए वर्तमान शिक्षा प्रणाली का रूप दिया हुआ है। करारा व्यंग्य भी किया है। हमारे समाज में व्यावसायिक संस्कृत बोलबाला है। इस कारण गुरु शिष्य संबंधों में परिवर्तन आया है। पहले विद्यालय मंदिर के समान माने जाते थे। आज देना एक आध्यात्मिक अनुष्ठान था। वह परम सुख प्राप्ति का माध्यम था। उस जमाने में पैसे देकर शिक्षा खरीदी नहीं जाती थी। आज उनकी स्थिति वैसी नहीं है। आज शिक्षा के क्षेत्र में वही निष्ठा, वही त्याग नजर आता है। लेखक ने हमें अनंतमुख होकर सोचने के लिए बाध्य यानी कि विवश किया है कि पहले कैसे था शिक्षा प्रणाली और आज की शिक्षा प्रणाली कैसी है, इस ऊपर बात की गई है। હવે પાઠ જે છે અને કઠિન શબ્દો છે એ આપણે આગળના પીરિયડમાં જોશું। આજે જે છે આપણે કવિ પરિચય સુધી રાખીએ છીએ।